વિસાવદર ગોકુળ ગૌરક્ષા ટ્રસ્ટ। આ બળદ અમારે વિસાવદર તાલુકાનું સેલણગા ગામેથી ફોન આવ્યો હતો કે એક બળદ છે ઉંમરવાળો અહીંયા બેહી ગયેલ છે, તાત્કાલિક પહોંચીને અહીંયા સારવાર આપી અને અત્યારે વ્યવસ્થિત જો ઊભા થઈ ગયા છે। હવે એવું લાગશે આ બળદને છે ને 2 દિવસમાં રિકવરી વ્યવસ્થિત આવી જાય ને એટલે આપણે રફાડા બળદ આશ્રમે મૂકી આવીશું યોગેશભાઈ અહીંયા। અને કાં આ વાછડુંની વાત કરું, આ મારા અંદાજે 3 મહિનાનું રહેશે, 3 મહિનાનું પૂરું ખાતાય નથી શીખું। આ વાછડું છૂટું એક અહીંયા વાઇડમાં અમે આવતા હતા રિટર્ન, એટલે અમારે ગૌશાળાની આગળ થોડુંક વાઇડ છે ને અહીંયા પડી હતી, ગૌશાળાની આગળ ગણો ની 2 કિલોમીટર આગળ હતા, એમાં આવતા હતા। મેં રસ્તામાં જોયું કે વાછડો કથારમાં પડ્યું હતું, પણ વિડીયો આમ નથી લેવાનો કારણ કે વરસાદ ચાલુ હતો ને, અત્યારે વરસાદ રહી ગયો, વરસાદ ચાલુ એટલે વિડીયો નહોતો લેવાનો। આવું ન કરો, દૂધ ખાઈને મૂકોમાં આ વૃદ્ધાશ્રમ ખુલવાનું કારણ આ છે, આમ ન હોય। જો દવાની ઉપર અને કાંધે કેવો જોડો છે, અને લો કાંધે જોડે દીકરાની જેમ કામ કર્યું છે। એટલે 2 વાગ્યા આને 2 વાગ્યા તમે હોકાર કરો ને તો આ ઉઠી આપણો દીકરો ન ઉઠે, આવું ન કરો।